નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. જીવનમાં આવતા સંકટો, તેના સમાધાન અને તેના મૂળમાં રહેલા શાસ્ત્રીય વિચારોને સમજાવતો વિશેષ કાર્યક્રમ એટલે સંકટ શાસ્ત્ર અને સમાધાનમાં આપ સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમમાં જ્યાં પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્રી અને પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદી ધર્મશાસ્ત્રોનું મહત્વ, તેની વૈજ્ઞાનિકતા અને જીવન સાથેના તેના ઊંડા સંબંધ પર પ્રકાશ પાડશે. આજના એપિસોડમાં પહેલા ભાગની અંદર આપણે જાણીશું કે અંકશાસ્ત્ર અનુસાર આપનો મોબાઈલ નંબર આપના વ્યક્તિત્વ, વિચારો, સંબંધો અને જીવન પર કેવી અસર કરી રહ્યું છે અને તેમજ મોબાઈલ નંબર શું સંકેત આપી રહ્યા છે. સાથે જ અન્ય રાશિના જાતકો માટે પણ વિશેષ ઉપાયો, માર્ગદર્શન પણ જાણવાના છે. ન્યૂઝ કેપિટલના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર, જય અંબે. આપણે ગયા એપિસોડમાં શૂન્યના નિયમો જોયા. હવે મોબાઈલમાં જે અંકો છે 1 થી 10, કયા સ્થાને કઈ પેર સારી એનો અભ્યાસ કરીએ તો મોબાઈલની શરૂઆત થાય એના પ્રથમ 2 અંકો, મોબાઈલના પહેલા 2 અંકો એ 73ની પેર હોય ત્યાં તો સારી, 75ની પેર સારી, 91, 92, 93, 95, 96 અને 99 આવી કોઈ 2 અંકોથી શરૂ થતી મોબાઈલની સિરીઝ હોય કે જેમાં પહેલો અને બીજો આંકડો મોબાઈલ નંબરનો એ પ્રથમ અને બીજો અંક એ 73, 73, 75, 91, 92, 93, 95, 96 અને 99 હોય તો એ મોબાઈલ નંબર સર્વોત્તમ ગણાય. મોબાઈલ નંબરના વચ્ચેના 2 આંકડા એટલે 5મો અને 6ઠ્ઠો અંક એ 33 હોય, 13 હોય, 15 હોય તો બેસ્ટમાં બેસ્ટ છે. એવો મોબાઈલ લેવો જ કે જેમાં વચ્ચે 5મો અને 6ઠ્ઠો અંક એ 2 તગડા હોય, 13 હોય કે 15 હોય તો એ બેસ્ટ ફળ આપે. મોબાઈલ નંબરના અંતિમ 4 અંકો એટલે તમારા 7, 8, 9 અને 10ના સ્થાને આવતા અંકો એ 13, 15 હોય, 1, 3, 1, 5 આવું 7, 8, 9 અને 10 અંક એ 1, 3, 1, 5 હોય, 1, 3, 1, 3 હોય એટલે 13, 15 હોય છેલ્લે, અથવા તો 13, 13 હોય, અથવા 33, 15 હોય, 11, 55 હોય, 33, 55 હોય, 15, 55 હોય, 96, 66 હોય, 15, 15 હોય તો એ બેસ્ટ ફળ આપે છે. એનો અર્થ આપણે એમ કરી શકીએ કે મેં શરૂઆતની 2 અંકોની પેર આપી, વચ્ચેના 2 અંકોની પેર આપી અને છેલ્લા 4 અંકોની, તો 8 અંકોની પેર તો તમારી નિશ્ચિત થઈ જાય છે. હવે તમારે ત્રીજો અને ચોથો અંક કયો લેવો એટલું જ વિચારવાનું રહે છે. મારી બહુ દ્રઢતાપૂર્વક આપને સલાહ છે સર્વે દર્શક મિત્રોને કે કોઈ મોબાઈલ ન્યુમરોલોજિસ્ટનો અચૂક તમારે સલાહ લેવી. જન્મ તારીખ અને તમારો મોબાઈલ નંબર આપીને હું દર રવિવારે 5 થી 7માં જે જાતકોને રસ છે એમને હું કોઈ ચાર્જ વગર મફતમાં ગાઈડન્સ આપીશ તો આપનું જીવન સુખી થાય એવી મારી શુભેચ્છા છે. હવે જાતકનો હેતુ શું છે? તમારા જીવનનો કેટલોક હેતુ હોય. કોઈ યુવાન છે, ભણીને બહાર આવ્યો, એને નોકરીનો હેતુ છે. કોઈકને બિઝનેસનો વિકાસ કરવો છે, કોઈને આવક થાય છે, બચત નથી થતી તો બચત વધે એવું કરવું છે, કોઈને ધનની વૃદ્ધિ કરવી છે, કોઈકને અચાનક લાભની ઈચ્છા છે, કોઈકને સફળતા જોઈએ છે. તો આવા જાતકોના મોબાઈલ નંબરમાં પેર તમારે જે લેવાની એ ગમે ત્યાં લો, પણ એ 12, 15 અથવા 51, 29 અથવા 92, 35 અથવા 53, 55 અથવા 3, 5 એટલે 555, 2, 6, 66 અથવા તો 666 આવા તમે અંકો સાથેની પેરના લો તો એ શ્રેષ્ઠ ફળદાયી રહે. પછી ધારો કે કોઈના જીવનનો હેતુ, દાખલા તરીકે કોઈ કલાકારો છે, અભિનેતા અભિનેત્રીઓ છે, રાજ્યમાં સરકાર કે કેન્દ્રના સરકારમાં છે,
તો એવા જાતકોને પ્રસિદ્ધિ, માન સન્માન, આત્મવિશ્વાસ, લીડરશિપનો ગુણ વધારવા માટે મોબાઈલમાં 11, 19 કે 91, 13 કે 31, 33, 39, 93 કે 99ની પેર હોવી જ જોઈએ. જે લોકોને લગ્ન જીવન સુખી જીવવું છે, જેમને પ્રેમ અને પરિવાર સુખ જોઈએ છે, સારા સંવાદિત સંબંધો, વિખવાદ કે ઝઘડા ન થાય એવા સંબંધો બધા સાથે રાખવા છે, એવો હેતુ છે, એવા જાતકોએ 13 કે 31, 15 કે 51, 33, 66 આવી પેર મોબાઈલમાં આવે એવા નંબરો લેવા જોઈએ. વિદ્યાર્થીઓ છે અથવા તો કારકિર્દીના ઈચ્છુકો છે તો શિક્ષણ, કારકિર્દીના ઈચ્છુકો, ડાપણ કે ઠરેલપણું, વિનય અને વિવેક, શિક્ષણમાં શ્રેષ્ઠ સફળતા, તમારો હેતુ જો આવા પ્રકારનો હોય, બુદ્ધિમત્તાનો કે જ્ઞાન પ્રાપ્તિનો, તો તેવા જાતકોના મોબાઈલમાં 13 અથવા 31, 33, 37, 73, 39, 39 અથવા 93 આ પેર હોવી અનિવાર્ય છે. પછી ધારો કે કોઈને અશાંતિ બહુ રહે છે, તો માનસિક શાંતિનો હેતુ છે, સ્વાસ્થ્યના નાની મોટી ફરિયાદો રહેતી હોય તો સ્વાસ્થ્ય એ સારું રહે, જીવનમાં સંતુલન લે, આવા હેતુઓવાળા જાતકોએ એમના મોબાઈલ નંબરમાં 13, 33, 39, 93, 69 અથવા 96ની પેર આવતી હોય તો એ એવા જાતકોને શુભ ફળદાયી રહે, સ્વાસ્થ્યને સુધારો થાય. ધારો કે કોઈ જાતક એ મેનેજમેન્ટ કરે છે, કોઈ સંસ્થાનો મેનેજર છે અથવા તો ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા કાર્યક્રમોમાં એનો નિર્ણાયક છે, તો એવા જાતકો જે સારું આયોજન ઈચ્છે છે, સારી વ્યવસ્થા વિચારે છે, ચોક્કસ નિર્ણયોની ક્ષમતા ઈચ્છે છે, એમને વિશ્લેષણાત્મક વિચાર ક્ષમતા જોઈએ છે, તો આવા જાતકો માટે 69 અથવા 96, 33, 39 કે 93 આવી પેર મોબાઈલમાં હોય તો એ શુભ ફળદાયી થાય. નેતા, અધિકારીઓ, વ્યૂહરચના ઘડનારાઓ અને જે લોકો ઓર્ગેનાઇઝર છે એવા જાતકો માટે આવી પેર એ શ્રેષ્ઠ છે. 69, 96, 33, 39 અને 93 આ પેર એ આવા નેતાઓ, અધિકારીઓ માટે સારી. હવે કોઈને ઓપોર્ચ્યુનિટીઝ જોઈએ છે, નોકરીની, બદલી બઢતીની, એવી કોઈ અવસરો જોઈએ છે, વિસ્તરણ કરવું છે પોતાનું કારકિર્દીનું, વૃદ્ધિ અને વિકાસ જોઈએ છે, અચાનક ધનલાભની ઈચ્છા છે, એવા જાતકોએ મોબાઈલ નંબરમાં 19 કે 91, 29 કે 92, 55, 75 કે 57 આવી પેર એ લેવી આવશ્યક છે. નોકરી, ધંધો, રોજગાર, વ્યવસાય માટે મોબાઈલ નંબરમાં 15ની પેર આવે અથવા 55, 75, 66 કે 13 આવી કોઈ પેરની જો તમે મોબાઈલ નંબર લેશો તો તમને નોકરી નહીં હોય તો સારી નોકરી મળી જશે. હવે મોબાઈલ નંબરમાં અંકશાસ્ત્રનો પરિચય લઈશું આપણે. એમાં મૈત્રી કોષ્ટક, તો કયા અંક કોની સાથે મિત્રતા ધરાવે છે, તો અંક 1 એ સૂર્યનો અંક છે, એનો મિત્ર થાય છે તે બુધ છે, કારણ કે બુધ એ રાજકુમાર છે અને સૂર્ય છે એ રાજા છે. તો પિતાને પુત્ર પ્રિય હોય એટલે એવામાં એ 1 સાથે 5 એ મિત્ર થાય. પણ પાક્કો મિત્ર કોણ, તો કે પહેલું રાજાને રાજા બીજા રાજ્યોના રાજાઓ સાથે સારી મિત્રતા રહે. હવે રાજા નથી રહ્યા, પરંતુ દેશના વડાપ્રધાન છે, પ્રેસિડેન્ટ છે, એવી રીતે
અગ્રેસર હો તમારા ક્ષેત્રમાં, તો એવા બીજા ક્ષેત્રો છે એનાય અગ્રેસર સાથેના તમારા સંબંધ હોય તો એકનો એક સાથે અધિમિત્ર છે, એટલે કે પાક્કો મિત્ર છે. પછી 2, તો એક રાજા અને 2 રાણી છે, તો એ પણ અધિમિત્ર થાય. અને 7 એ કેતુનો અંક છે, જે સંત છે, એક ધાર્મિક જીવન જીવનારી વ્યક્તિ છે કેતુ, અને માટે એ એકનો અધિમિત્ર છે. એનો સમાન મિત્ર અથવા તો ખૂબ જ લાગણી અને સ્નેહના સંબંધ તો એ બુધ છે, એનો અંક 5 છે. સમાન કોણ છે? એકને સમકક્ષ જે અંકો છે એ 3, 4 અને 9 છે. શત્રુઓ એ ગ્રહોની દૃષ્ટિએ જોઈએ તો શુક્ર અને શનિ 2 શત્રુતા દર્શાવે છે, પરંતુ આપણે અંકશાસ્ત્રની દૃષ્ટિએ લઈએ તો પણ 6 અને 8 એ શત્રુ બને, અને માટે મોબાઈલ નંબરમાં 6, 8નો કોમ્બિનેશન થતું હોય તેમ ન લેવું. પછી 2નો અંક, એના અધિમિત્રો છે 2 અને 5, અને મિત્ર છે 3, 6, અને સમાન જો કોઈ કેટેગરીના છે તો એવા અંક છે 1 અને 4. તો 2 જે અંક છે તમારો, ધારો કે BNDN 2 છે કે મોબાઈલ નંબરનો સરવાળો, તો એને 2, 5 વાળા મોબાઈલ નંબર લઈ શકાય કે તમારી જન્મની તારીખ કે ભાગ્યાંક એ 2, 5 હોય તો ચાલે, તો એ સરવાળો 2 લઈ શકે. ફરીથી કહું છું, કોઈ ન્યુમરોલોજિસ્ટ જે હોય, મોબાઈલ નંબરના નિષ્ણાત જાણકારો, તેમની સલાહ લેવી. 3ની મિત્રતા છે એ 2, 3, 7, 9 અને 8 સાથે છે. 4 રાહુની મિત્રતા છે એ 2, 4, 7 અને 5 સાથે છે. 5 બુધની મિત્રતા છે 1, 3, 4 અને 5 સાથે છે. અંક 6 શુક્રનો, એની મિત્રતા 6 અને 3 સાથે છે. અંક 7 કેતુનો છે એ 3, 5, 7, 6 અને 8 સાથે મિત્રતા ધરાવે છે. અંક 8 છે એ 8 અને 3 સાથે મિત્રતા ધરાવે છે. અંક 9 મંગળનો છે અને એ 9 અને 8 સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ તમારા જન્મ તારીખની અંક કુંડળી જોયા વિના આ નિર્ણય લેવો તે અયોગ્ય છે. હવે આપણે પંચતત્વો વિશે જાણીએ છીએ. જ્યોતિષ અથવા અંકશાસ્ત્રમાં 5 તત્વો છે, અને એ પ્રકૃતિના 5 તત્વો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તો કયા તત્વોના અંકો કયા છે તે જોઈએ તો અગ્નિ તત્વમાં 4 અંક આવે અંકશાસ્ત્ર પ્રમાણે, 1, 4 અને 9. આ 3 અંકો છે એનું જે પ્રકૃતિ છે અથવા એનું જે પંચમહાભૂતમાંથી તત્વ છે એ અગ્નિ તત્વ છે. પછી બીજું છે પૃથ્વી. હવે જો અગ્નિ તત્વ હોય તો એનો સુમેળ કોની સાથે થાય તો કે વાયુ સાથે. તમે જુઓ ક્યાંક આગ લાગે તો પવન ફૂંકાવા લાગે, એટલે આગ વધારે ભડકે બળે. તો અગ્નિનો મિત્ર વાયુ છે, તો એ વાયુ અને અગ્નિ મિત્ર હોવાથી અગ્નિનો અંક છે 1, 4 અને 9. તો વાયુ છે એના અંક છે 5 અને 6. તો તમારો અંકશાસ્ત્રની કુંડળીમાં 1, 4, 9 BNDN હોય તો તમારે 5 અને 6 વાયુ તત્વના અંકો એ મદદરૂપ થઈ શકે. તો જે લોકોની મોબાઈલની સરવાળો એ 5 કે 6 આવતો હોય અને ભાગ્યાંક અને મૂળાંક 1, 4, 9 હોય, અથવા ભાગ્યાંક અને મૂળાંક 5, 6 હોય, તો તમારું જે મોબાઈલનો સરવાળો છે 1, 4, 9 સારો. પછી લઈશું પૃથ્વી તત્વ. એ 2 અને 8 છે. પૃથ્વીને જળ સાથે અનુકૂળતા છે, માટે એના અંકો છે 7 અને 9 છે. વાયુ તત્વના અંકો 5 અને 6 છે, અને એને અગ્નિ સાથે સુમેળ થાય એટલે 1, 4, 5 અને 3 લઈ શકાય. જળ તત્વ છે તેના અંકો 3 અને 7 છે,
અને પૃથ્વી તત્વ છે એની સાથે એની મિત્રતા છે તો એ 2, 3 અને 7 થાય. હવે 3 પ્રકારની પ્રકૃતિ અથવા સ્વભાવ બતાવ્યો, રાજસી, સાત્વિક અને તામસી. તો રાજસી જે સ્વભાવ છે એના અંકો 1, 3 અને 1, 5 અને 7 છે. સાત્વિક જે અંકો છે એ 2, 4 અને 8 છે. તામસી અંકો એ 3, 6 અને 9 છે. આમ આપણે સ્વભાવ એટલે રાજસી, સાત્વિક અને તામસી એના અનુરૂપ અંકોનો પણ અભ્યાસ કર્યો. હવેના એપિસોડમાં આપણે નામાંક એટલે નેમ ન્યુમરોલોજીનો અભ્યાસ કરીશું. વિચારવંત વ્યક્તિત્વનો પ્રશ્ન હોય છે કે વ્યક્તિના નામ જાતકના જીવન ઉપર અસર કરી શકે ખરા, કે શું અસર થાય? અંકશાસ્ત્રીઓના મતે દરેક અંકને એક ચોક્કસ સ્પંદન છે, તરંગો છે. વ્યક્તિને જે નામથી વધારે સંબોધવામાં આવે એ નામના ધ્વનિમાં આંદોલન ઉત્પન્ન થાય છે. તો જે નામ વારંવાર બોલાય તેનું જીવંતતા એ થાય છે. દાખલા તરીકે 2 કંપનીઓ છે, એક ટાટા અને એક મારુતિ. તો અલ્ટો એ મારુતિનું બહુ જ વખણાયેલું મોડેલ છે અને નેનો છે એ નિષ્ફળ ગયેલું મોડેલ છે. એની ચર્ચા આપણે આવતા એપિસોડમાં કરીશું. ધન્યવાદ.